જય જનની વિદ્યા સંકુલ બપાડા ખાતે સ્વયં શિક્ષક દિનની ઉજવણી સર્વજ્ઞાતિ સન્માન અનુલક્ષીને દરેક જ્ઞાતિને સમાન હોદ્દો, સમાન દરજ્જો, સમાન ન્યાય સમરસતા, સ્વદેશીતા, એકતા અંતર્ગત ભવ્ય ઉજવણી કરવામાં આવશે। 5મી સપ્ટેમ્બર એટલે કે સ્વયં શિક્ષક દિનની ઉજવણી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મ જયંતિ અનુસંધાને કરવામાં આવે છે। જય જનની વિદ્યા સંકુલ બપાડા ખાતે વિભાગ મુજબ 5 સંચાલક, 3 માર્ગદર્શક, 5 આચાર્ય, 5 ઉપાચાર્ય, 5 સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવી છે, જેમાં દરેક જ્ઞાતિના વિદ્યાર્થીને આવરી લઈને દરેક જ્ઞાતિના પ્રતિનિધિ રૂપે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે, તેમજ શિક્ષકો પણ દરેક જ્ઞાતિનો સમાવેશ કરવામાં આવ્યો છે। શાળા છે તે જ્ઞાતિવાદથી પર છે, જ્યાં સુધી ભેદભાવ નથી, શાળા મંદિર છે, આ સાબિત જય જનની વિદ્યા સંકુલ દ્વારા કરવામાં આવ્યું છે। શાળા દ્વારા સમગ્ર ભાવનગર જિલ્લાના તમામ શાળા સંચાલક મિત્રોને વિનંતી કરવામાં આવી છે કે પોતાની શાળામાં આવી રીતે ઉજવણી કરવામાં આવે, જેથી કરીને બાળકોમાં જ્ઞાતિવાદ, ઊંચ નીચ, ભેદભાવના બીજ ના રોપાય અને બધા જ એક છીએ, એક સૂત્રતાનું નિર્માણ થાય। શાળાના માર્ગદર્શક ડીજે કોરડિયા દ્વારા આ અંતર્ગત એક શુભ સંદેશ પાઠવવામાં આવ્યો છે, તો ચાલો સાંભળીએ। નમસ્તે તળાજા, ફરી સમરસતા, એકતા અને સ્વદેશીતાના સંદેશ સાથે હું ડીજે કોરડિયા। સમરસતા, એકતા અને સ્વદેશીતા અને અનેરો સંગમ એટલે જય જનીનો 5 સપ્ટેમ્બરના રોજ આયોજિત થનાર શિક્ષક દિવસ 18 વર્ષના બાળકો મળીને સમગ્ર શાળાનું સંચાલન કરશે। સામાન્ય ગેટમેનથી લઈ ટેબલ, આચાર્ય, સુપરવાઇઝર, સંચાલક, માર્ગદર્શક, તમામ ક્લાસના શિક્ષકોનું સંચાલન 18 ગ્રામના બાળકો મળીને કરશે। એક એવો સંદેશ કે આપણે સૌ એક છીએ, રાષ્ટ્રવાદી બનવાનો સંદેશ। અને જ્યારે ભારત વર્ષનું દરેક બાળક એકતા, સંપ, સહકાર, સમરસતાનો સંકલ્પ લઈ લેશે, ત્યારે સમગ્ર ભારતમાં વિશ્વગુરુતા નિર્માણ થશે। દરેક ઘર સુધી સાચી શિક્ષા પહોંચી કહેવાશે। વાસ્તવમાં ડોક્ટર રાધાકૃષ્ણન તેમની યાદમાં ઉજવાતો આ 5 સપ્ટેમ્બરનો દિવસ એટલે કે ગુરુત્વનો અને સાચા જ્ઞાનનો પ્રચાર કરવાનો દિવસ। આ નિમિત્તે જય જની શાળાએ નક્કી કર્યું છે કે સમગ્ર ભારતમાં એક નાનકડો સંદેશ જાય કે આપણે સૌ એક છીએ, એક બનીએ, એક બનીએ। બીજું કે જ્યારે બાળકને કોઈ પરિવાર, કુટુંબ કે કોઈ જગ્યાએથી જ્ઞાતિવાદીના શિક્ષણો મળે, શીખ મળે, ત્યારે જે જ્ઞાતિવાદી બનતો હોય છે, પરંતુ જો એમને શાળા, કુટુંબ, પરિવાર તરફથી એકતા, સમરસતાનો મૂલ્ય શીખવવામાં આવશે, ત્યારે આપોઆપ બાળક છે જ્ઞાતિવાદી મટી રાષ્ટ્રવાદી બનશે, ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા માટે કાર્યરત થશે। અને આ જ દરેક શાળા, દરેક શિક્ષકનું કર્તવ્ય છે કે પોતાનું બાળક આગામી સમયમાં રાષ્ટ્રનું એક અમૂલ્ય રતન બને। તો ચાલો મળીને આપણે સૌ આપણા બાળકોને સહકુટુંબ, પરિવાર, શાળામાં રાષ્ટ્રવાદી, સમરસતા અને એકતાનું શિક્ષણ આપીએ। સાથે સાથે જય જનીના બાળકો સ્વદેશીતા થીમ ઉપર પણ કાર્ય કરશે। એકતા, સંપ, સમરસતા અને સ્વદેશીતાનો સંગમ છે કે જય જનીમાં 5 સપ્ટેમ્બરે થવાનો છે। બાળકો સ્વદેશીતા માટે અભિયાન ચલાવી રહ્યા છે અને બાળકોને આ દિવસે પણ શિક્ષણ આપશે કે આપણે ભારતને લોકલ ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે આપણે સ્વદેશી વસ્તુઓ ખરીદવી પડશે। અને આ કાર્ય જો બાળપણથી થાય તો 100 વર્ષ કે એમની આસપાસ જીવનાર બાળક દેશની અર્થવ્યવસ્થામાં કેટલો મોટો હિસ્સો બની શકે। આ એક મૂળભૂત શિક્ષા છે, અમે પ્રયાસ કરી રહ્યા છીએ અને આપણે સૌ આ કરવા જોઈએ, જેથી ડોક્ટર રાધાકૃષ્ણ અને એના જેવા કેટલાય શિક્ષકોના અધૂરા સ્વપ્નનું ભારત, અખંડ ભારત નિર્માણ પામશે, વિશ્વગુરુ ભારત બનશે, વિશ્વનો સિતારો બનશે, વિશ્વનું માર્ગદર્શન આપશે અને આપણું આ દાયિત્વ છે। તો ચાલો મળીને આપણે સૌ આ શિક્ષક દિવસે નવી થીમ પર કાર્ય કરીએ, સ્વદેશતા, સમરસતા અને એકતા। આ એક સરસ મજાના દિવસ વિશે એકતા સંઘ માટે એક પંક્તિ કહીશ। आओ मिलके एक गीत गाए, सबको लगे प्यारा मेरा संगीत सुनाए, भूल के बैर
हर कोई गले लग जाए, भूल के बैर हर कोई गले लग जाए। आओ ऐसा नया भारत सजाए, ऐसा नया भारत सजाए। जय हिंद, जय भारत।